પરેશભાઈ શું કહેશો? ખાસ તો આજે સિવિક સેન્ટર ખાતે છાસ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. જી બિલકુલ, ગઈકાલે માનનીય મેયરશ્રી અને અમે બાકીના ચારેય પદાધિકારીઓ સિવિક સેન્ટરે મુલાકાત લીધી હતી, જેમાં રાજકોટમાંથી અલગ અલગ વિસ્તારમાંથી દૂર દૂરથી આવા તડકામાં લોકો આવતા હોય તેમના કામ માટે. તો આવા તડકામાં લોકો હેરાન ન થાય તેના માટે લાગતા અધિકારીઓને સૂચના આપીને લોકોને બેસવા માટેની વ્યવસ્થા તેમજ ઠંડા પાણીની અને છાશની વ્યવસ્થા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. ખાસ તો અત્યારે કઈ પ્રકારની વ્યવસ્થા, ફ્યુચર માટે કઈ પ્રકારની વ્યવસ્થા નથી? ફ્યુચર માટે ક્યારેક એવી કમ્પ્લેન આવે છે કે સર્વર ડાઉન હોય છે, તો એના માટે અધિકારીઓને સૂચના આપી દીધી છે. વહેલી તકે એ પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જાય અને લોકોને કોઈ પણ જાતની હાલાકી ના પડે, આસાનીથી સરળતાથી એમનું કામ થઈ જાય તેના માટે અમે પ્રયત્નશીલ રહીશું. નવનિયુક્ત હોદ્દેદારો માટે લોકોને ઘણી બધી આશા અપેક્ષાઓ છે. આગામી સમયમાં તે આશા અપેક્ષા કઈ રીતે પૂર્ણ કરવામાં આવશે? કઈ પ્રકારની આપની બાહેંધરી? આપ જોઈ રહ્યા છો, ગઈકાલે જ અમે મેયર અને અમે બાકીના પદાધિકારીઓ આજે નવનિર્મિત સાંઢિયા પુલની વિઝિટ કરી. એક્શન મોડમાં, જેમ પત્રકારો કહે છે એક્શન મોડમાં, પણ એક્શન મોડ નથી. પાર્ટીએ જે અમને જવાબદારી આપી છે એ જવાબદારી પાર્ટીના આગેવાનો અને રાજકોટની જનતાની અપેક્ષા ઉપર અમે ખરા ઉતરીએ તેના માટે સતત પ્રયત્નશીલ રહીશું.